નમસ્કાર, હું હાર્દિક ગામિત, શાંતિ નિકેતન પુસ્તકાલય ગાળકોવા. આજે આપણે ધોરણ 10 અને 12 પછી આપણે કયા ક્ષેત્રે આગળ વધી શકીએ એના વિશે ટૂંકમાં માહિતી આપણે લઈશું. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે 10 પાસ પછી આપણી પાસે મુખ્યત્વે 3 વિકલ્પ હોય છે. જેમ કે આપણે 11-12 કરીને આગળ વધી શકીએ છીએ અલગ અલગ પ્રવાહોમાં, અને ત્યારબાદ આપણી પાસે એક વિકલ્પ ડિપ્લોમા હોય છે, અને ત્યાર પછી આપણી પાસે ત્રીજો વિકલ્પ આઈટીઆઈ ક્ષેત્રે આગળ વધવાનો હોય છે. તો આપણે આ જે 3 વિકલ્પ છે એના વિશે થોડું ટૂંકમાં ચર્ચા કરીશું. આગળ આપણે જોઈએ છે કે 11-12માં આપણી પાસે 3 સ્ટ્રીમ હોય છે, 3 પ્રવાહો આપણી પાસે હોય છે, જેમ કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. તો આપણે સૌથી પહેલાં સાયન્સ પ્રવાહને લઈને આપણે 12 પછી 11-12 કર્યા પછી શેના ક્ષેત્રે આગળ વધી શકીએ એના પર ચર્ચા કરીશું. તો સાયન્સમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે 2 ગ્રુપ હોય છે, એક બાયોલોજી અને મેથ્સ, જેને તમે પીસીએમ અને પીસીબી પણ કહી શકો છો. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. હવે જ્યારે વ્યક્તિનું ગ્રુપ મેથ્સને લઈને હોય છે ત્યારે એમની પાસે અહીં 2 પરીક્ષાઓ હોય છે, JEE એડવાન્સ. તો એ પરીક્ષામાં સારામાં સારો સ્કોર કર્યા પછી એ સારી એવી આઈઆઈટી અને એનઆઈટીમાં પસંદ થઈને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે છે. અને ત્યાર પછી એમના સ્કોરના આધારે એમને અલગ અલગ આપણા રાજ્યોની એન્જિનિયરિંગ કોલેજોમાં એમને પ્રવેશ મળી શકે છે. કે એનઆઈટી અને આઈઆઈટીમાં જવા માટે એમણે JEE એડવાન્સ ની પરીક્ષામાં સારો સ્કોર લાવવો ફરજિયાતપણે હોય છે. સારો સ્કોર હોય ત્યારે જ એમને એનઆઈટી અને આઈઆઈટીમાં એડમિશન મળી શકે છે, જેના માટે વિદ્યાર્થીએ પહેલાંથી જ થોડું પ્રિપેર થઈને એના પર ધ્યાન આપીને એ પરીક્ષાની તૈયારી કરવાની હોય છે. ત્યાર પછી આપણે જોશું કે જે બાયોલોજી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ નીટ યુજી થ્રુ એમના સ્કોરના આધારે સારી એમ્સ અને બીજી સારી મેડિકલ કોલેજોમાં એડમિશન લઈ શકે છે. એના પર પણ મુખ્યત્વે એમના નીટનો જે સ્કોર છે એ જ મુખ્યત્વે એના પર આધાર રાખે છે. જેમ એમનો સ્કોર હાઈ તેમ એમના માટે એ એમ્સમાં પણ પ્રવેશ મેળવી શકે છે અને સારી એવી મેડિકલ કોલેજોમાં પણ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે. નીટ થ્રુ મુખ્યત્વે આપણે MBBS, BHMS, BAMS જેવા ક્ષેત્રે આપણે એડમિશન લઈ શકીએ છીએ. હવે 12 સાયન્સમાં બીજા વિકલ્પોમાં આપણે જોઈશું તો ઘણા વિદ્યાર્થીઓને એનો NDAનો ખ્યાલ હોતો નથી. તો NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી, એમાં એક એની એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે જે UPSC આયોગ દ્વારા લેવામાં આવે છે, કે જે પાસ કર્યા પછી એ ડાયરેક્ટ જે ડિફેન્સ એકેડેમી છે એમાં 12th પછી એ આરામથી એમાં જોઈન થઈને આપણી જે 3 વિંગ છે, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવીમાં જોડાઈને એના જે કોર્સિસ હોય છે એનો અભ્યાસ કરીને ડાયરેક્ટ એમાં પોતાની સર્વિસ આપી શકે છે અને એકદમ હાઈ રેન્ક ના જે હોદ્દાઓ હોય છે ત્યાં સુધી એ પહોંચી શકે છે. તો NDAની વાત કરીએ તો 12th પછી એના સિમ્પલ 3 ફેઝ હોય છે પરીક્ષાના. પહેલી જે એમની જે સ્ક્રીન ટેસ્ટ હોય છે એમાં મેથ્સ અને જે જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટની પરીક્ષા હોય છે. ત્યાર પછી એમનો મૌખિક ઇન્ટરવ્યૂ હોય છે અને ત્યારબાદ મેડિકલ કર્યા બાદ આપણે NDAમાં પ્રવેશ મેળવી શકીએ છીએ. અને NDAની વાત કરીએ તો જે ખાસ કરીને જે મેથ્સ ગ્રુપના હોય છે એમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જેઓ 3 વિંગમાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે આર્ટ્સ અને કોમર્સ અને જે બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમના માટે ફક્ત આપણા માટે ઇન્ડિયન આર્મીમાં તેઓ પ્રવેશ મેળવી શકે છે. તેમના જે બીજી જે વિંગો છે એના માટે મેથ્સ હોવું ફરજિયાત હોય છે. અને ખાસ કરીને NDAની આપણે વાત કરીએ તો NDAમાં એડમિશન લેવા માટે આપણી જે શરત હોય છે એ કે આપણે અનમેરિડ હોવા જોઈએ અને આપણી જે ઉંમર છે એ 16.5 થી 19.5 એટલે કે 16.5
અને 19.5 વર્ષની વય મર્યાદા છે. આપણે કેટેગરીના વિદ્યાર્થીઓ માટે થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે. તો ખાસ કરીને આ એનડીએ વિશે ઘણા વિદ્યાર્થીઓ માહિતી ધરાવતા હોતા નથી કે ડાયરેક્ટ તમે જો આપણી જે 3 વિંગ છે એમાં ડાયરેક્ટ સર્વિસ આપી શકો છો. આ પરીક્ષાની તૈયારી કરીને એને જો તમે ક્લિયર કરો છો તો ડાયરેક્ટ તમે એનડીએમાં પ્રવેશ લઈને આપણી જે સેવાઓ છે રાષ્ટ્રીય કક્ષાની એમાં જોડાઈ શકો છો. હવે આપણે ત્યાર પછી જોઈશું કે કોમર્સ ફિલ્ડ. તો કોમર્સ ફિલ્ડમાં ખાસ કરીને ઘણાને એટલો આઈડિયા હોતો નથી કે એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જે કોર્સ હોય છે. કોમર્સ ફિલ્ડમાં એમ તો ઘણા બધા ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ છીએ. એના જે અલગ વિવિધ જે સબ્જેક્ટો હોય છે એને લઈને આપણે એના પર માસ્ટર કરીને આગળ વધી શકીએ છીએ. પણ જે ખાસ આપણા જે અમુક વિદ્યાર્થીઓ છે એમને આઈડિયા હોતો નથી, તો ખાસ કરીને હું સીએ કે જેની ખૂબ જ સરસ કારકિર્દી છે કે જેના થકી આપણે ખૂબ જ આગળ વધી શકીએ છીએ, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ હોય છે જે આપણી સંસદ દ્વારા એક સંસ્થા, એના કાયદા દ્વારા એક સંસ્થા જે બનાવવામાં આવેલી છે, ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તો એના દ્વારા ટોટલી આ સીએનો અભ્યાસનો મોનિટરિંગ થાય છે અને કોમર્સના વિદ્યાર્થીઓને ખાસ આ ફાયદાકારક હોય છે. એમ સામાન્ય રીતે 3 સ્ટ્રીમના સીએ કરી શકે છે, પણ કોમર્સના વિદ્યાર્થીઓ માટે એટલા માટે ફાયદાકારક હોય છે કે ઘણા વિષયો એમના ઓલરેડી 11-12માં ભણવામાં આવી ગયા હોય છે. એમ સામાન્ય રીતે 3 સ્ટ્રીમ આ સીએ કરીને આગળ વધી શકે છે. ત્યારબાદ આપણે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ આ ત્રણેયની કમ્બાઈન વાત કરીશું કે ફક્ત એ આર્ટ્સ માટે નથી પણ 3 ફિલ્ડ આ ક્ષેત્રે આગળ વધી શકે છે. કે તમે જોશો તો અહીં છે આપણી આઈપી મેટ થ્રુ તમે ડાયરેક્ટ સારી એવી આઈઆઈએમમાં 12 પછી ડાયરેક્ટ તમે એ એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા પછી 12 પછી ડાયરેક્ટ તમે એડમિશન લઈ શકો છો. જેમાં આપણે જોશું કે બીબીએ પ્લસ MBAનો 5 વર્ષનો કોર્સ હોય છે, જે કર્યા પછી તમે સારું એવું પેકેજ તમે સમજી શકો છો. આઈઆઈએમ એટલે મેનેજમેન્ટની ટોપ લેવલની જે કોલેજો છે એ છે, જેમાં તમે 12 પછી ડાયરેક્ટ એડમિશન લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓને આ બાબતે ખ્યાલ હોતો નથી. અને ત્યાર પછી આપણે જોશું કે ક્લેટ નામની એક એક્ઝામ હોય છે જે 12 પછી આપવાની હોય છે. એના થ્રુ તમે જે નેશનલ લો યુનિવર્સિટીઓ સારી છે એમાં પણ જોડાઈ શકો છો. અને એના સિવાય ઘણી બધી લોની યુનિવર્સિટીઓ છે, એમાં તમે 12 પછી BA પ્લસ LLB એટલે કે 5 વર્ષનો કોર્સ હોય છે, જે તમે એને પૂર્ણ કર્યા પછી લોના ક્ષેત્રે આગળ વધી શકો છો. ઘણા વિદ્યાર્થીઓને એવો જ અંદાજો હોય છે કે ગ્રેજ્યુએટ કર્યા પછી આ બધા કોર્સિસ હોય છે, પણ 12th પછી આ ઘણા બધા એવા કોર્સ છે જે તમે પહેલેથી જ પોતાની જર્ની લો ક્ષેત્રે આગળ વધવું હોય તો તમે ડાયરેક્ટ 12th પછી જ આપણે પોતે એને ડિસાઇડ કરી શકીએ છીએ. ત્યાર પછી 12 આર્ટ્સ પછી કે આ કોઈ પણ ફિલ્ડ પછી તમે સાયકોલોજી લઈને પણ આગળ વધી શકો છો, કે સાયકોલોજી એઝ અ સબ્જેક્ટ તરીકે આગળ વધીને તમે સાયકોલોજિસ્ટ તરીકેની પણ કારકિર્દી બનાવી શકો છો. તો આ હતા 12 પછીના જે આપણા વિવિધ કોર્સો. આ જે કોર્સો છે એની પરીક્ષા સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ જે JEE આપણે વાત કરીએ તો મુખ્યત્વે તમારા જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સને રિગાર્ડિંગ ક્વેશ્ચનો હોય છે. આ નીટની વાત કરીએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના મુખ્યત્વે પ્રશ્નો હોય છે. અને આપણે આ જે 3 આપણી પરીક્ષા 2 પરીક્ષાઓ છે આઈપી મેટ અને ક્લેટ, એમાં મુખ્યત્વે સિમ્પલ રિઝનિંગ એબિલિટી અને આપણું મેથેમેટિક્સ અને રિઝનિંગના ક્વેશ્ચનો હોય છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ અમુક કારણોસર 11-12 સાથે આગળ નથી વધી શકતા, અથવા તો જેમનું પહેલેથી નક્કી જ હોય છે કે અમારે આ ક્ષેત્રે આગળ વધવું છે, તો એમની પાસે 10 પાસ પછી ડિપ્લોમાનો વિકલ્પ હોય છે. આપણે ડિપ્લોમા ક્ષેત્રે જોઈશું તો મુખ્યત્વે એન્જિનિયરિંગ અને એગ્રીકલ્ચર સાઇડ આપણી પાસે હોય છે. એમ તો ડિપ્લોમા ક્ષેત્રે વિવિધ ફિલ્ડો છે, પણ આપણે મુખ્યત્વે આપણી પાસે જે છે એ એન્જિનિયરિંગ ફિલ્ડ અને એગ્રીકલ્ચર ફિલ્ડ. એમાં તમે 10 પછી ડાયરેક્ટ પોલિટેકનિકમાં પ્રવેશ લઈને
અલગ અલગ એમની બ્રાન્ચ છે એમાં એડમિશન લઈને તમે આગળ વધી શકો છો. જેમ કે એન્જિનિયરિંગમાં આપણે જોઈ શકીએ છીએ મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, એમ તમે પોલિટેકનિક એન્જિનિયરિંગનો કોન્ટેક્ટ કરશો તો વિવિધ આપણાને એની શાખાઓનો વિશે માહિતી મળે છે. તો 10th પછી એ કરી શકીએ છીએ. એગ્રીકલ્ચર સાઇડ આપ જોઈ શકો છો કે એગ્રી એન્જિનિયરિંગ, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર, વિવિધ એગ્રીકલ્ચર ના જે વિભાગો છે જેમાં તમે 10 પછી ડિપ્લોમા કરી શકો છો. અને આનો ખાસ મુખ્ય ડિપ્લોમાનો ફાયદો એ છે કે આપણાને ડિપ્લોમા કર્યા પછી 12 સાયન્સ સમકક્ષ આપણાને પ્રમાણપત્ર મળે છે, જેના થકી તમે 12 સાયન્સની જે લાયકાતો છે એને લઈને જે આગળ આપણે કોર્સ કરવાના હોય છે એ બધામાં આપણે જોડાઈ શકીએ છીએ. અને ખાસ કરીને કોઈક વિદ્યાર્થીઓનું 11-12 સાયન્સ કરવાનું રહી ગયું હોય તો ડિપ્લોમા કર્યા પછી એ 12 સાયન્સ સમકક્ષ જ રહે છે. અને 12 સાયન્સના આધારે જે અલગ અલગ કોર્સીસ હોય છે એમાં એ આગળ વધી શકે છે. અને ખાસ આનો ડિપ્લોમાનો એડવાન્ટેજ એ હોય છે કે કોઈ વિદ્યાર્થીનો 12 સાયન્સ રહી ગયું હોય તો એ આ ડિપ્લોમા કોર્સીસ કર્યા પછી ડિગ્રીમાં એડમિશન લઈ શકે છે. જે ડિગ્રીમાં એડમિશન 3 વર્ષનું હોય છે, જેને આપણે સામાન્ય રીતે D2D કહીએ છીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી. અને એમ 12 સાયન્સ કર્યા પછી 4 વર્ષનો કોર્સ હોય છે, જ્યારે ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી માટેનો કોર્સ 3 વર્ષનો હોય છે. અને 3 વર્ષ એ કોર્સ કર્યા પછી એ ડિગ્રી એમને મળી જાય છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓનું 12 સાયન્સ કરવાનું રહી ગયું હોય છે, એ D2Dના માધ્યમથી ડિગ્રી મેળવી શકે છે. સેમ એવી જ રીતના એગ્રીકલ્ચર સાઇડ પર પણ 10મા પછી એ પોલિટેકનિક ડિપ્લોમાના કોર્સ કર્યા પછી એ D2Dમાં એડમિશન લઈને ડિગ્રી પછીના જે કોર્સ છે એમાં આગળ વધી શકે છે. તો ડિપ્લોમાનો મેઇન બેનિફિટ એ હોય છે કે કોઈ વિદ્યાર્થી 12 સાયન્સ કરવાનું રહી ગયું હોય તો એમને ત્યાં એ વિકલ્પ બંધ થઈ જતો નથી, પણ એ ડિપ્લોમા ક્ષેત્રે આગળ વધીને 12 સાયન્સના વિવિધ ક્ષેત્રે એ આગળ વધી શકે છે. હવે ત્યાર પછી આપણે જોઈશું કે ITIની વિવિધ આપણા કોર્સ જે સામાન્ય રીતે તમે 10 પછી કે 12 પછી કે ઘણા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પછી પણ કરે છે, પણ એમની વિવિધ લાયકાતો હોય છે. કેટલાક કોર્સ 10 પાસના આધારે હોય છે, કેટલાક કોર્સ 8 પાસના આધારે હોય છે. સામાન્ય રીતે આજે આપણે 10 પાસના કોર્સ પર વધારે ફોકસ કરીશું કે જે 10 અથવા 12 પછી પણ કરી શકાય છે. તો આપણી પાસે ડિસ્પ્લે અહીં જોઈ શકીએ છીએ. એક ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિક, ડીઝલ છે અને આ વેલ્ડર છે. તો 10મા ધોરણ પછીના જે કોર્સ છે મુખ્યત્વે ફિટર, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, એ બધા 10 પછીના કોર્સ છે. 10 પછીના ઘણા વિવિધ કોર્સો છે. તો 10 પછીના કોર્સ કર્યા પછી પણ આપણાને 12th ઇક્વેલન્ટ સર્ટિફિકેટ મળે છે. અને ખાસ ITIનો એ જે બેનિફિટ છે કે ITI પછી તમે ડિપ્લોમા કરી શકો છો. અને એ ડિપ્લોમા એન્જિનિયરિંગ આપણે જે હોય છે એ 2 વર્ષમાં પૂર્ણ કરી શકો છો. એમ નોર્મલી 10th પછી એ 3 વર્ષનું હોય છે, પણ ITIનું જે સર્ટિફિકેટ મેળવીને પછી સર્ટિફિકેટના આધારે તમે ડિપ્લોમા કરો છો તો ફક્ત 2 વર્ષમાં તમારું ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ થઈ શકે છે. અને મેં અગાઉ કહ્યું તેમ ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે એનો સીધો મતલબ છે કે તમે 12 સાયન્સ સમકક્ષ પરીક્ષા પાસ કરી છે. અને અહીં તમારા 12 સાયન્સના તમામ જે મેથ્સ ગ્રુપને લઈને જે અમુક કોર્સ હોય છે એના માટેના દ્વાર ખુલી જાય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને આનો મુખ્યત્વે આઈડિયા હોતો નથી કે જે મેં કહ્યું તેમ કોઈકનું 11-12 સાયન્સ કરવાનું રહી જાય છે તો એ ITI થ્રુ પણ સાયન્સના જે બેકગ્રાઉન્ડના વિવિધ કોર્સો છે એને લઈને આગળ વધી શકે છે. કે જેમ કે ITI કર્યા પછી ડિપ્લોમા અને ડિપ્લોમા પછી ડિગ્રી કરવું હોય તો આગળ વધી શકે છે. આપણી પાસે ઘણા બધા એવા સક્સેસ કેન્ડિડેટો છે જેમણે ITIથી લઈને PhD સુધીની જર્ની કરી છે. જે અંતમાં લાસ્ટમાં અમે એવા કેટલાક સક્સેસ કેન્ડિડેટ જેમણે ITIથી લઈને PhD સુધીની જર્ની તય કરી છે એવા વ્યક્તિઓ તમને ડિસ્પ્લે કરીશું. કે ખાસ કહેવાનો મતલબ એ જ છે કે 11-12 સાયન્સ કોઈનો છૂટી જાય છે તો એના માટે કોઈ દ્વાર બંધ થઈ જતા નથી, પણ એમની ઈચ્છા હોય છે તો આ રીતે તેઓ આગળ વધી શકે છે. અને ખાસ કરીને
આપણે જે આઈટીઆઈ કર્યા પછી પણ એ શોર્ટ ટાઈમમાં જે રોજગારી મેળવવા માટેના વિદ્યાર્થીઓ હોય છે એમના માટે ખૂબ જ સારો બેનિફિટ હોય છે. પ્લસ આગળ વધવું હોય, કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય છે કે આઈટીઆઈ કર્યા પછી એક સીમિત આપણે થઈ જઈએ છીએ, એવું હોતું નથી. તમારે આગળ અભ્યાસ કરવો હોય તો આગળ અભ્યાસ કરી શકો છો. જેમ મેં કહ્યું તેમ આઈટીઆઈ બાદ ડિપ્લોમા, ડિપ્લોમા બાદ ડિગ્રી, ડિગ્રી બાદ માસ્ટર અને માસ્ટર બાદ પીએચડી. તો પીએચડી સુધીનો પણ અભ્યાસ થઈ શકે છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને એવું જ હોય છે કે આઈટીઆઈ કર્યા પછી એક લિમિટ આપણે ત્યાં સુધી જ અટકી જઈએ છીએ, એવું હોતું નથી. અને આઈટીઆઈ કર્યા પછી જો રોજગારીની વાતો કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ ઘણી બધી વેકન્સીઓ આવે છે. અને સરકારી ક્ષેત્રે પણ હાલમાં જ આપણે જોઈએ છે કે જીએસઆરટીસીમાં હેલ્પર છે, મિકેનિક છે, એમની વેકન્સીઓ આવી હતી. જેમાં મુખ્યત્વે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ડીઝલ મિકેનિક ડીઝલના વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકતા હતા. અને ખાસ કરીને જોઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તો આપણી એક પોસ્ટ છે આસિસ્ટન્ટ લોકો પાયલોટ, જેને આપણે કહી શકીએ છીએ કે ટ્રેનને ઓપરેટ કરવાનું કામ તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓને એનો આઈડિયા હોતો નથી કે આસિસ્ટન્ટ એએલપી, આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે પણ આ 3 બ્રાન્ચોમાંથી એ પાસ કર્યા પછી તમે એમાં એપ્લાય કરી શકો છો. એની અલગ અલગ 2 થી 3 ફેઝમાં એક્ઝામ હોય છે. એ પાસ કર્યા પછી તમે આસિસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ કરી શકો છો. અને વિવિધ આપણી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, પીએસયુ છે, જેમાં આના બેઝ પર તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો. ઓએનજીસી છે, આઈઓસીએલ છે, આઈપીસીએલ છે જેવી કંપનીઓમાં તમે જોડાઈને તમારી કારકિર્દી બનાવી શકો છો. આપણે અગાઉ ચર્ચા કરી એમ હું એનડીએ પર વધારે ફોકસ કરું છું, કેમ કે એનડીએ જે છે એના વિશે કોઈ વિદ્યાર્થીઓ ખરેખર જાણતા હોતા નથી. એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી. તો નેશનલ ડિફેન્સ એકેડેમીમાં 3 સ્ટ્રીમ 11-12 કર્યા પછી તેઓ આ નેશનલ ડિફેન્સ એકેડેમીની જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે એ આપીને ડાયરેક્ટ એમાં જોડાઈ શકે છે. તો આપણે જોઈશું કે સાયન્સના જે મેથ્સ ગ્રુપના હોય છે તેમના માટે આ જે 3 ફિલ્ડ એમના માટે ઓપન હોય છે. ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી જે મેથ્સ ગ્રુપના હોય છે એમના માટે સિમ્પલ એની જે એન્ટ્રન્સ ટેસ્ટ અને એના થોડા કેટલાક ફેઝિસ હોય છે એ પાસ કરવાના હોય છે. અને એની અગાઉ મેં એના ક્રાઇટેરિયાની ચર્ચા કરી છે. હવે જ્યારે સાયન્સ સિવાયના જે બીજા સ્ટ્રીમ છે તેઓ ફક્ત ઇન્ડિયન આર્મીમાં જોડાઈ શકે છે. આ એનડીએની જે યુપીએસસી આયોગ દ્વારા જે ટેસ્ટ લેવામાં આવે છે એ પાસ કર્યા પછી. તો આ હતા આપણા 10 અને 12ના જે વિવિધ કોર્સ જેને લઈને આપણે આગળ વધી શકીએ છીએ. જો આપના ધ્યાનમાં કોઈ એવો કોર્સ રહી જતો હોય તો આપ એનો કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો. અથવા તો કોઈ કોર્સ વિશે તમારે ડિટેલમાં જાણવું હોય તો કોમેન્ટ કરી શકો છો, જેને લઈને અમે પર્ટિક્યુલર કોઈ પણ એક કોર્સની વિગતવાર કેવી રીતના પરીક્ષા લેવાય છે, એના કેટલા ફેઝિસ હોય છે અને એના માટે આપણે શું તૈયારી કરી શકીએ એના વિશે ડિટેલ વિડીયો અમે બનાવી શકીએ. નમસ્કાર.